તો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, આપણે સવારમાં આવી ગયા હતા ચા પીવા માટે. અને આને તો એમ છે ને કે હું તો કેજીએફ નો રોકીભાઈ લાગુ, પરંતુ રોકીભાઈ નું છોકરું નથી લાગતું. અને આને ખબર પડી કે આપણે નવા નવા વ્લોગ બનાવવાનું ચાલુ કરતા, તો એ તો મને સ્ટાઇલ રોકવા આ જે છોકરીઓ બચીને રહેજો, કારણ કે મારો ભાઈ માર્કેટમાં આવી ગયો છે. અને પછી ઓલા ચા વાળા ભાઈને કીધું, મેં કીધું આજના ચાના પૈસા બાકી. તો એ ભાઈ મને કે અને પછી વાગી ગયા હતા બે, અને આપણે જતા હતા ઢોલબી, કારણ કે આપણને મળી ગયું હતું આપણું પહેલું પ્રમોશન. તો એવું તમે વિચારતા છો, પણ એવું કાંઈ નથી. 50 ફોલોવરમાં કોણ પ્રમોશન આપે યાર હવે. અને મેં કીધું એટલું બધું પવન કા આવે, પછી મેં કીધું આવડા આવડા મોટા પંખા હોય તો પવન તો આવવાનો જ છે, થોડા નાના પંખા ફિટ કરીને. અને ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હતા મોરબીમાં, અને મોરબીમાં આપણે આપણું કામ પતાવી દીધું હતું. અને આપણે જોતા હતા ટ્રેનની રાહ. આપણે ટ્રેનમાં ક્યાંય નહોતું જવાનું, પણ ટ્રેન આવે ને પછી આપણે આગળ જવાનું હતું. અને પછી મેં કીધું કે ખારો એવો નાસ્તો મળી જાય, તો મેં કીધું મજા આવી જાય. અને પછી આપણે આવી ગયા હતા નાસ્તો કરવા માટે, અને પછી પાણીપુરી ખાઈ લીધા. પછી યાદ આવ્યું આપણે તો વ્લોગર રહી, આપણે તો વિડીયો ઉતારવાનો હતો. મેં કીધું કાંઈ વાંધો નહીં. અને આ કાકા તો મારી હું એવી રીતના જોતો હતો જાણે કે મેં કાકાના 2-5 લાખ રૂપિયા લઈ લીધા હોય. અને ફાઇનલી ગઈ પછી આપણે આવી ગયા હતા રાજકોટમાં. વાગી ગયા હતા રાતના 8, અને બહુ થાકી ગયા હતા, કારણ કે આપણે 4 વ્હીલ લઈને મોરબી ગયા હતા, અને આપણી પાસે 4 વ્હીલ તો છે પણ નહીં. તો આજનો વ્લોગ આયા સુધી, તો મળીએ આવતા વિડીયો.